આ યુગમાં કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેને હનુમાન ચાલીસાનું જ્ઞાન નહીં હોય કે નહીં સાંભળ્યું હોય. દરેકને હનુમાન ચાલીસા ઘણી ખરી આવડતી પણ હશે અને સાંભળી પણ હશે. તો આ બધું તમને જ્ઞાન છે, પણ તમને એ ખબર છે કે હનુમાન ચાલીસા લખી છે કોણે? તો લો હું તમને કહું કે હનુમાન ચાલીસા સંત તુલસીદાસે લખી છે. સંત તુલસીદાસે હનુમાન ચાલીસાની લખી અને જેવા એ સ્નાન કરી અને બજારમાં હાલ્યા આવતા હતા, ત્યાં બાજુના ઘરમાં કોઈ સ્ત્રી દોડીને સાધુ ભાળી ગઈ, એટલે દોડીને ખોળો પાથરીને તુલસીદાસને પગે લાગી એટલે સંત તુલસીદાસે એનો 2 હાથ માથે મૂકી અને એને કીધું, અખંડ સૌભાગ્યવતી બેટા. શું કીધું? અખંડ સૌભાગ્યવતી બેટા. તો બાઈએ કીધું, બાપુ તમે તમારા આશીર્વાદ અખંડ સૌભાગ્યવતીના પાછા લઈ લ્યો. તો કે કેમ? કે અભી હાલ 1-2 કલાક પહેલાં જ મારા પતિનું મૃત્યુ થયું છે અને હજી એની લાશ બી ઘરમાં જ પડી છે. હજી એનું અગ્નિદાહ દેવાનું બી બાકી છે. તુલસીદાસ કહે કે મારા મોઢેથી શબ્દ નીકળી ગયા, હવે પાછા ન લેવાય. હાલ તારી ઘેરે બતાય મને તારા ધણીનું શબ. તુલસીદાસ ઘેરે આવ્યા, ત્યાં માણસો બધા તૈયાર થઈને ઘેરે બેઠા હતા કે શમશાન યાત્રા માટે. તુલસીદાસજી પાસે જઈને અને પાસે બેસી ગયા અને દરેક માણસો આવ્યા હતા એને કીધું, તમે શાંતિથી નીચે બેસી જાઓ અને રામની ધૂન ગાઓ. શું કીધું? રામની ધૂન ગાઓ. ધૂન ગાવાનું ચાલુ હતું. તો સંત તુલસીદાસ મનમાં રામ 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 બોલતા હાથમાં પાણીનો જગ લીધો અને જેવું એની ઉપર સાટ્યું એટલે એ તરત હજીવન થઈ ગયું. હજીવન થઈને બેઠો થઈને બાપુને પગે લાગ્યો. ત્યાં તો આખા ગામમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે કોઈ સાધુ છે, એને મરેલ માણસને પાણી છાંટીને અને મંત્રથી જીવતો કર્યો. વાયુ વેગે વાત પ્રસરી ગઈ. જેવી વાત વાયુ વેગે પ્રસરી એવી દિલ્હીના દરબારમાં ત્યારે અકબરનું શાસન હતું એ સમયમાં રાજા. તો કે એને ખબર પડી એટલે એને તરત કીધું કે જાઓ એ સાધુને તાત્કાલિક બોલાવીને અહીં મારી સામે હાજર કરો. તો તુલસીદાસને આવીને કીધું કે તમને રાજાનું તેડ આમંત્રણ છે કે રાજમાં બોલાવે છે. સાધુ કે મારે રાજપાટમાં કાંઈ કામ નથી, રાજાને કામ હોય તો મારી પાસે આવે, મારે એનું કાંઈ કામ નથી. જેવું એવું રાજાને વાત કરી કામ કહે છે સાધુ, જાઓ એને બંધી બનાવીને પકડીને અહીંયા લઈ આવો. બંધી બનાવીને એને રાજમહેલમાં હાજર કર્યા કે બોલો તમે શું તંત્ર મંતર જાદુગીરી કરો છો કે તમે મરેલ માણસને જીવતા કરો છો? સાધુ કે એ તો મારા ભગવાન રામનો પ્રતાપ છે, મારી પાસે કાંઈ જાદુ મંત્ર કે કોઈ વિદ્યા છે નહીં. એટલે કે નહીં, સાચું બોલો ને કે તમને અત્યારે જેલમાં નાખી દેવામાં આવશે, કે તારે જે કરવું હોય એ કર, મારી પાસે કોઈ જાતની કાંઈ વિદ્યા છે નહીં. જેવા તુલસીદાસને પકડીને અને એક જેલની કોટડી હતી એમાં પૂરી દીધા. એ સમયે ભયંકર પ્રચંડ ધડાકો થયો અને હજારોની સંખ્યામાં વાંદર ભેગા થઈ ગયા. હજારોની સંખ્યામાં વાંદરો ભેગા થઈ ગયા અને રાજા તો બી ગયો કે ઓહો, એટલું બધું વાંદર ક્યાંથી આ 1 સેકન્ડમાં હું ઉભરાઈ પડ્યું. હું તરત રાજાએ હુકમ કર્યો કે છોડી મૂકો તુલસીદાસને. તરત તુલસીદાસને છોડી મૂક્યા. જેવા તુલસીદાસને છોડ્યા અને રાજા આવીને પગમાં પડી ગયો, 30 સેકન્ડમાં બધું વાંદરો ગુમ થઈ ગયા. ક્યાં ગયા કોઈ પત્તો ન લાગ્યો. એક નજરમાં રાજા તખત થઈ ગયા કે ઓહો, પગમાં પડી ગયો કે મને માફ કરજો બાપુ, મને માફ કરજો. આવી સંતની કૃપા હોય. સંત તુલસીદાસ.
સ્ટોરી સારી લાગે તમને તો લાઈક અને ફોલો કરજો.